ગુજરાતમાં ગરમીનો પારો હવે આસમાને પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસ સુધી કાળઝાળ ગરમી અને હીટ વેવની આગાહી છે. ખાસ કરીને અમદાવાદમાં આગામી 6 દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે. લોકોએ કામ વગર બપોરના સમય બહાર ન નીકળવું એ તંત્ર દ્વારા અપીલ છે. આપણે કહી દઉં કે ગુજરાતમાં ઉનાળો હવે આકરો બની રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પારો 43 થી 45 ડિગ્રીની આસપાસ છે. અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેનો અર્થ એ છે કે આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે અને લૂ લાગવાની શક્યતાઓ પણ વધુ રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હીટવેવની ગંભીર અસર જોવા મળી શકે છે. ગરમીના કારણે બપોરે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. આરોગ્ય વિભાગે પણ એડવાઇઝરી જાહેર કરી છે. આરોગ્ય વિભાગે કહ્યું છે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, છાશ પીવો, લીંબુ પાણી પીવો, 12 થી 4 બિનજરૂરી બહાર ન નીકળો, સુતરાઉ હળવા રંગના કપડાં પહેરો, બહાર જતી વખતે માથું ઢાંકીને રાખો. ગરમીના કારણે બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી લેવાનું પણ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે. ગરમીની આ સિઝનમાં તમારી અને તમારા પરિવારની સુરક્ષાનું ધ્યાન રાખવું. હવામાનમાં થતા ફેરફાર અને ગરમીના સમાચાર અમે આપને સતત આપતા રહીશું, પણ અત્યારે તો આગાહી છે કે આવનારા 6 દિવસ આકરી ગરમી રહેવાની છે.